જો ભાઈ હાથીએ લોકોને ઉડાડ્યા, તમને આગળ આખો વિડીયો બતાવવા જઈ રહ્યો છું। વિડીયો જોઈને તમારા પગ નીચેથી પણ જમીન સરકી જવાની છે। ખાસ કરીને વિડીયો એન્ડ સુધી જોતા રહેજો। ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયો બને એટલો શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। કમેન્ટની અંદર જય જગન્નાથ લખી દેજો। હવે તમને બધા લોકોને ખબર છે કે આજે ભાઈ રથયાત્રા હતી ને ગુજરાતના મોટા મોટા શહેરોની અંદર રથયાત્રા નકળે હતી। આમના અંદર મિત્રો વાત કીધો થાય છે એવું અમદાવાદથી મિત્રો રથયાત્રા નીકળ્યા બાદ 18 હાથીઓ હતા રથયાત્રાની અંદર। સાથે મિત્રો વાત કીધો બેન્ડ વાજા વાળા પણ ઘણા બધા હતા અને સાથે મિત્રો યોગ વાળા પણ લોકો ઘણા બધા હતા જે મિત્રો ત્યાં યોગ કરી રહ્યા હતા ચાલુ રેલ રથયાત્રાની અંદર। હવે આમની અંદર થાય છે એવું એક હાથી જે આ મિત્રો વાત કીધો ભાગે છે, ત્યારબાદ મિત્રો બીજો પણ હાથી ભાગે છે ને મિત્રો લોકોને ઉડાડ્યા। તમારે નજરની સામે તમને બધા લોકોને દઉં તો 2-3 લોકો તો મિત્રો નીચે કચડાય પણ કોઈને પણ કંઈ પણ ઈજા પહોંચી નથી। આ સારી એવી વાત કહેવાય। ખાસ કરીને જે ઘટના ઘટી છે સોશિયલ મીડિયાની અંદર વેગે વાયરલ થઈ રહી છે। ખાસ કરીને તમે બધા લોકો આ ઘટના વિશે શું કહેશો એક સારી એવી કમેન્ટ પણ કરી દેજો। કારણ કે મિત્રો લોકો અત્યારે ભાઈ એમ કીધું ગભરાઈ રહ્યા છે કે આ રથયાત્રાની અંદર શું થઈ રહ્યું છે। પેલા ભાઈ લીલી પરિક્રમાની અંદર લોકોના મૃત્યુ થઈ રહ્યા હતા, હવે તો ભાઈ રથયાત્રાની અંદર પણ આવું થઈ રહ્યું છે। ભાગી છે કે કોઈને પણ કંઈ પણ પ્રોબ્લેમ થયો નથી ભાઈ, બિલકુલ બધા લોકો સહી સલામત છે। પોલીસ સાહેબોનો ધન્યવાદ છે કે ત્યાં મિત્રો ભાઈ કીધું આ બધું કંટ્રોલ કરી નાખ્યું। બાકી આના વિશે તમે શું કહેશો સારી એવી કમેન્ટ કરી દેજો, વિડીયોને શેર કરી દેજો, સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં। આપણી ચેનલની અંદર આવા નવા વાયરલ ટોપિકના વિડીયો તમારા માટે હું લાવતો છું। ધન્યવાદ।